નમસ્કાર મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર। આજે આપણે મિત્રો જાણીશું ગુજરાત સરકારની ગુજરાતના રહેવાસી લોકો માટે એક નવી યોજના ચાલુ થઈ ગયેલી છે। જે યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો સાયકલ ખરીદવા માટે મિત્રો સરકાર તરફથી તમને છે તે 2700 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે। આ યોજનાની અંદર મિત્રો બધા ભાઈઓ લાભ લઈ શકશે અને હાલના સમયમાં આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે। ચાલો તો હવે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવશું આ કહેજો વિડીયોમાં। યોજનાની અંદર સાયકલ ખરીદવા માટે સહાય યોજના, જેને પણ સાયકલ ખરીદવી હોય એને સહાય મળવા પાત્ર થશે અને હાલના સમયમાં આ યોજનાની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે। આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો। જે ભાઈને ખરીદવી હોય સાયકલ તો આ યોજનાની અંદર લાભ લઈ શકે અને તેમને પણ લાભ પણ મળવા પાત્ર થઈ શકે। હવે મિત્રો આપણે વાત કરીએ તો પહેલા નંબર યોજનાની અંદર યોજનાનું નામ શું છે? પગડિયા સહાય, એટલે કે પગડિયા એટલે કે સાયકલ ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે, તે યોજનાનું નામ છે। હવે વાત કરીએ તો કેવી રીતે લાભ મળવા પાત્ર થાય છે, જેની અંદર મિત્રો વાત કરીએ તો FSH7 ખર્ચના 90% અથવા મહત્તમ રૂપિયા 7202 માંથી જે ઓછું એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે। તેની અંદર મિત્રો અલગ અલગ રીતે છે। પહેલા નંબરની અંદર છાળ 2700 રૂપિયા, બીજા નંબરની અંદર સાયકલ છે જેની અંદર 2700 રૂપિયા, ત્રીજા નંબરની અંદર ઇન્સ્ટોલેશન બોક્સ છે જેની અંદર 1350 અને ચોથા નંબરની અંદર વજન કાંટો છે જેની અંદર 450ની સહાય મળવા પાત્ર થશે। આ વસ્તુઓ મિત્રો તમે ખરીદો તો તેની અંદર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। જે રકમ છે અથવા જે ટકાવારી છે તે પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે અને આ યોજનાની છેલ્લી તારીખ 30/7/2024 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો અને યોજનાની અંદર લાભ પણ લઈ શકો છો। તમારે પણ જો મિત્રો લાભ લેવો હોય તો ઓનલાઈન અરજી કરીને લાભ પણ લઈ શકો છો। હવે વાત કરીએ તો ફોર્મ કેવી રીતે ભરવું છે એનો આપણે અલગથી વિડીયો બનાવેલ છે, જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલ છે। એ વિડીયો દેખીને મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા એકદમ ફ્રીમાં બિલકુલ મફતમાં ફોર્મ પણ ભરી શકો છો અને યોજનાની અંદર લાભ પણ લઈ શકો છો। અને આવી દરરોજની માહિતી મેળવવા માટે મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તમે મિત્રો કયા જિલ્લાના વતની છો કોમેન્ટ કરીને જણાવજો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય।